હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ. આજે ઘણા વખતે અમે આપની સમક્ષ એક ટેક્સ અંગેનો મહત્વનો વિડીયો લઈને આવી રહ્યા છે. આપણા ઘણા કરદાતાઓને સેક્શન 87 એના રિબેટ બાબતે પ્રશ્નો ઊભા થયા છે. શેર માર્કેટમાંથી તેમની ઇન્કમ હોય કે અન્ય કોઈ સ્પેશિયલ રેટ ઇન્કમ હોય, આ ઇન્કમ ઉપર 87 નું રિબેટ નવી સ્કીમમાં નામંજૂર કરવામાં આવ્યું છે. આ અંગે ઘણા કરદાતાઓ તકલીફ ફેસ કરી રહ્યા છે, જ્યારે ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ મુંબઈ દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં એક રીટ પિટિશન ફાઇલ કરવામાં આવેલી હતી, જે પીઆઈએલ સ્વરૂપેની હતી. આ પીઆઈએલ નો ઓર્ડર જાન્યુઆરી માસમાં આવી ગયો છે. તો આ ઓર્ડર અંગે અને આ ઓર્ડરની ઉપયોગિતા અંગે આપણી સાથે ડિસ્કસ કરવા માટે જોડાયેલા છે રાજકોટના એડવોકેટ ભાર્ગવભાઈ ગણાત્રા. ભાર્ગવભાઈ, વેલકમ ટુ ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ. ભાર્ગવભાઈ, કોઈ થેન્ક યુ પણ સર. જાતનો ટાઈમ વેસ્ટ કર્યા વગર અમે આપને પૂછશું કે શું હતો આ સમગ્ર મામલો, શું હતો આ મેટર. ભાર્ગવભાઈ. જેવી રીતે જાણીએ છીએ સર કે આ વર્ષે આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ની અંદર 5 જુલાઈ 2024 થી ગવર્મેન્ટે યુટિલિટીમાં જે ચેન્જીસ લાવ્યા એને લીધે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ની અંદર જે રિબેટ અંડર સેક્શન 87A છે તેનો બેનિફિટ મળવો જોઈએ કે નહીં તે કોન્ટ્રોવર્સી ઘણા સમયથી ચાલુ હતી. તો આને લઈને બોમ્બે હાઈકોર્ટની અંદર જે પીઆઈએલ કરવામાં આવી હતી એમાં આમ તો આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે પીઆઈએલ થતી હોય છે અથવા રીટ પિટિશન થતી હોય છે ત્યારે ઘણી બધી પ્રેયર્સ સાથે પિટિશનર્સ પોતે કોર્ટમાં અપ્રોચ કરતા હોય છે. બટ મુખ્યત્વે બે અગત્યના મુદ્દા ઉપર જે પિટિશનર હતા એ પીઆઈએલમાં ગયેલા હતા. પહેલો મુદ્દો એ હતો કે વેધર ધ રિબેટ અંડર સેક્શન 87A is available to this short term capital gain or we can say that special rate tax income. સેકન્ડ, કે ભાઈ જે આ 5 જુલાઈ 2024 થી ગવર્મેન્ટે જે યુટિલિટીની અંદર આ ચેન્જીસ કર્યા છે કે તમે રિબેટ અંડર સેક્શન 87 એનો બેનિફિટ લઈ શકો નહીં, એ રીતની જે યુટિલિટીમાં જે ચેન્જીસ કર્યા છે that is tenable in the eyes of law or constitution or weak or not. ઓકે. તો સાહેબ, આમાં શું હતી કરદાતા તરફે દલીલો? આ જ્યારે કેસ થયો તો કરદાતા વતી શું દલીલો કરવામાં આવી હતી? કરદાતા તરફેની મુખ્ય જો દલીલોની વાત કરીએ તો સૌપ્રથમ જોઈએ તો ગવર્મેન્ટનો ઇન્ટેન્શન એવો છે આની અંદર કે જે રિબેટ અંડર સેક્શન 87A છે એ સેક્શન 115 બીએસસી ધેટ ઇઝ ધ ન્યૂ સ્કીમ અને જે ઓલ્ડ સ્કીમ છે એ વચ્ચે એમાં ડિફરન્સ છે રિબેટ અંડર સેક્શન 87. એટલે જે પિટિશનરે એમાં આર્ગ્યુમેન્ટ એવું કરેલી હતી કે જે 115 બીએસસી છે એમાં જે અથવા રિબેટ અંડર સેક્શન 87A છે એની અંદર જે વર્ડ યુઝ છે એ ટોટલ ઇન્કમ છે. એટલે સરકાર તરફેની જે દલીલ છે કે તમે જૂની સ્કીમ અને નવી સ્કીમમાં રિબેટ અંડર સેક્શન 87 એને બાયફર્કેટ કરી શકો, એના અલગ અલગ ઇન્ટરપ્રિટેશન કરી શકો, ધેટ ઇઝ નોટ ટેનેબલ. સેકન્ડ આર્ગ્યુમેન્ટ મુખ્યત્વે જોઈએ તો એવી હતી કે જો ગવર્મેન્ટને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની અંદર જો બેનિફિટ ના આપવો હોય રિબેટનો તો કેમ 112A જે છે એની અંદર સ્પેસિફિકલી ડિબાર કરેલું છે કે તમને રિબેટ અંડર સેક્શન 87 નો બેનિફિટ નહીં મળે. એવી રીતના 115 બીએસસી ની અંદર એ વસ્તુ તમારે પુટઅપ કરવી જોઈતી હતી કે 115 બીએસસી ની અંદર તમે ઇન્કમ ડિક્લેર કરતા હોય તો તમને રિબેટ નો બેનિફિટ ના મળે. બટ એવું કઈ છે નહીં, એટલે રિબેટ અંડર સેક્શન 87 એનો બેનિફિટ શોર્ટ ટર્મમાં બી મળવો જોઈએ. અને ભાર્ગવભાઈ, શું હતી આની સામે ડિપાર્ટમેન્ટ તરફથી જે એપિયર થયા એડવોકેટ, એમની દલીલ આ કેસમાં? ડિપાર્ટમેન્ટમાં આ કેસ તરફી જે આપણા અટર્ની સોલિસિટર જનરલ જે છે એન વેંકટરામાની સર એ અપિયર થયા હતા. એમની મુખ્યત્વે એક જ દલીલ આપણે કહી શકીએ મોટા ભાગે એક હતી કે ભાઈ જે રિબેટ અંડર સેક્શન 87 એનો જે પ્રોવાઇઝો છે ઈ જે 87 એની બેનિફિટ છે ઈ 115 બીએસસી સુધી જ લિમિટ કરે છે અને જેને લીધે સ્પેશિયલ રેટ ટેક્સ ઇન્કમ છે એને 87 એનો બેનિફિટ ના મળવો જોઈએ એવું એમનું અર્થઘટન હતું ડ્યુ ટુ ધ પ્રોવાઇઝો ઓફ 87 એ. ઓકે. તો આ બંને પક્ષોની દલીલો સાંભળી પછી કોર્ટનું શું જજમેન્ટ આવ્યું, અમારા વ્યુઅર્સને જણાવશો પ્લીઝ? કોર્ટનું આ તરફી એવું જજમેન્ટ હતું કે ભાઈ પ્રાઇમા ફેસી તમે જો જજમેન્ટનો પેરા નંબર 48 જુઓ તો એની અંદર કોર્ટે ક્લિયર કીધું છે કે there is no debar for this rebate under section 87 for this short term capital gain. કારણ કે 112A ની અંદર સ્પેસિફિક ડિબાર છે બટ 115 બીએસસી ની અંદર આ માટે કોઈ છે નહીં. એટલે પ્રાઇમા ફેસી ટેક્સ પેયર તરફી કેસ છે. બટ અમે એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્યુરિસ્ડિક્શન હેઠળ આ વસ્તુનો નિર્ણય ના લઈ શકી. જો કોઈ બી કરદાતા આ વસ્તુથી અગ્રીવડ હોય તો તેમણે સ્ટેપ બાય સ્ટેપ ધેટ ઇઝ સીઆઈટી અપીલ ટ્રાઇબ્યુનલ એન્ડ ધેન હાઈકોર્ટ આવવું પડે તો જ વી કેન ડિસાઇડ ધીસ. એટલે 87A મુદ્દે કે વેધર ધ બેનિફિટ ઇઝ અવેલેબલ ઓર નોટ તેમાં આ વ્યૂ હતો. અને જે બીજો મહત્વનો મુદ્દો હતો કે યુટિલિટીમાં આ જાતનું રિસ્ટ્રિક્શન રાખી શકે કે નહીં, તો બોમ્બે હાઈકોર્ટે ક્લિયરલી કીધું છે કે અત્યારે ઇન્ટરપ્રિટેશનની વસ્તુ છે.
જો ઇન્ટરપ્રિટેશન માટે જો ડિપાર્ટમેન્ટ અગ્રીવડ હોય તો એમણે 143(1) અથવા 143(3) ની અંદર આ વસ્તુનો કેસ કરવો જોઈએ, ના કે તમે ક્લેમને રોકી શકો. ઈ સ્ટેચ્યુટરી બી પેલું પ્રિવેન્શન કહેવાય અને કોન્સ્ટિટ્યુશનલી બી પ્રિવેન્શન કહેવાય. એટલે યુટિલિટીની અંદર કોઈ આ વસ્તુ તમે રોક ના લગાડી શકો, એટલે યુટિલિટીમાં તમારે અલાઉડ કરવું પડે. જી ભાર્ગવભાઈ, આપે જે કીધું એમ કે કોર્ટે લીગલી અને કોન્સ્ટિટ્યુશનલી ઘણો ઇનડેપ્થ જજમેન્ટ આપ્યું ગણી, પણ જ્યારે અમે પ્રેક્ટિકલ અમારા કરદાતાઓ, અમારા વ્યુઅર્સ અને સ્પેશિયલી અમારા ટેક્સ પ્રેક્ટિશનર એમના માટે જ્યારે આ બાબતની સ્પષ્ટતા કરવા જાય ને, તો આ કેસ અમને નરોવા કુંજરોવા જેવું વધારે લાગે છે કે મેં આખા જજમેન્ટથી કન્ક્લુઝન ક્લાયન્ટને જ્યારે લેમેનને જ્યારે આપવાનો આવે ત્યારે કોઈ ટેક્સ પ્રેક્ટિશનર આપી શકે એવું લાગતું નથી, કારણ કે મોટાભાગના ઓર્ડર 143(1) થઈ ચૂક્યા છે અને એમાં ડિસેલવ કર્યું છે. કોર્ટે જ્યારે એમ કીધું કે 87 એની યુટિલિટીમાં તમે ડિબાર ન કરી શકો, તો ઓલરેડી હવે ક્લેમ કરવા માટે માત્ર અપડેટેડ રિટર્ન્સ બાકી રહ્યા છે, બાકીના બધા રિટર્ન્સમાં તો ઓલરેડી રિટર્ન્સ ફાઇલ થઈ ચૂક્યા છે. તો હવે આ કદાચ કરદાતાને આપણે સલાહ દેવી હોય આ બાબતે, તો શું સલાહ દઈ શકીએ આ કન્ફ્યુઝન વાળા કેસમાં? એટલે સર, હવે જે તમે જે રીતના વાત કરી કે ઓલરેડી અત્યારે યુટિલિટી અપડેટેડ રિટર્ન માટેનો ટાઈમ આવી ગયો છે, પણ જે રિવાઇઝ રિટર્ન માટે બોમ્બે હાઈકોર્ટે એક ઓપ્શન આપેલો હતો, એ આજ માટે આપેલો હતો કે ભાઈ જે કોઈએ ક્લેમ ના કરેલું હોય તો એ રિબેટનો ક્લેમ કરી લે. બટ વસ્તુ એ છે કે ઓમ જોઈએ તો તમે કીધું એમાં નરોવો કુંજરાવા જેવું જ છે. એટલે વધુ બેનિફિશિયલ એ રહેશે કે આમાં ગવર્મેન્ટ પોતે સામે ચાલીને આ વસ્તુનું સ્પેસિફિકેશન આપે અને એટલીસ્ટ આ વર્ષ માટે આ વસ્તુની છૂટ આપે, બીકોઝ ઇટ ઇઝ નોટ પોસિબલ કે બધા અપીલની અંદર જાય. ધ ઓનલી રેમેડી લેફ્ટ ઇઝ કે હવે તમે અપીલમાં જાઓ, અને જેણે ક્લેમ નથી કર્યું એમનું તો હવે કોઈ થઈ શકવાનું નથી. એટલે સાહેબ તમે બહુ સાચા છો. અપીલ મુશ્કેલ એટલા માટે છે કે આ પ્રકારની નોટિસો જે આવેલી છે ને, મહત્તમ નોટિસ 25,000 રૂપિયાની હશે. પ્રેક્ટિકલી આ અંગે અપીલ કરવી અને ફર્સ્ટ અપીલમાં જો કદાચ એ વિરુદ્ધમાં જાય તો આગળ વધવું કદાચ પ્રેક્ટિકલી શક્ય બને નહીં. એટલે આ તકે અમે પ્રેક્ટિકલી ખાસ ગવર્મેન્ટને અમારા માધ્યમથી રજૂઆત કરશું કે આ અંગે પોતે 119 નો કોઈ ઓર્ડર બહાર પાડીને અથવા તો આ અંગે કોઈ સ્પેસિફિક રિલીફ આપીને કરદાતાઓને હેલ્પ કરવામાં આવે. ત્યાં સુધી જે સ્થિતિ અગાઉ પ્રવર્તતી હતી કે જેમાં આપણે કન્ફ્યુઝડ હતા, આજે પણ કદાચ એ જ સ્થિતિ ઊભી રહેલી છે. આપણે કરદાતાઓને ટેક્સ ભરવાનું કહીએ તો સ્થિતિ એવી બનશે કે કાલ સવારે સરકારની કોઈ રિલીફ મળશે તો પણ એમને ફરીથી રિફંડ મળવાના ચાન્સ રહેતા નથી. આપણે એમને ટેક્સ ભરવાનું ન કહીએ તો એમના માટે વ્યાજની જવાબદારી ચાલુ રહેતી હોય છે. એટલે આ કદાચ આ વિડીયોનું કન્ક્લુઝન એ જ આવે કે આ મેટર હજી કન્ક્લુડ થયો નથી અને આ કોન્ટ્રોવર્સી હજી જેમ છે એમ જ ઊભી છે એમ માની શકાય. ભાર્ગવભાઈ, અમારા વ્યુઅર્સ વતી અને અમે અમારા ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ વતી આપનો આભાર માનીએ છીએ કે આપે આપનો સમય આપી અને અમારા વ્યુઅર્સને આ અંગે માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ વેરી મચ.